સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે, પરંતુ આ વચ્ચે સુરતમાંથી મારામારીના દ્રશ્યો સામે આવ્યા. સુરતના મતગણતરી કેન્દ્ર બહાર ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું. વોર્ડ નંબર 18માં ભાજપ ઉમેદવારોની જીત થઈ. ચૂંટણીનું પરિણામ આવતા જ મતગણતરી કેન્દ્ર બહાર યુદ્ધનું મેદાન બન્યું. મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોના ટોળા ઉમટી પડ્યા. ગરમીના પારા વચ્ચે હવે ઉમેદવારોનો પારો પણ હાઈ જોવા મળી રહ્યો છે. જીતેલા ભાજપ ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે મારામારી થઈ. કોંગ્રેસ ઉમેદવારનો આક્ષેપ છે, એકાએક જીત બાદ કાર્યકરોએ કોંગ્રેસ કાર્યકરોને ઘેરી લીધા, જે બાદ ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો. વિડીયોમાં પણ જોઈ શકાય છે કે કોંગ્રેસ ઉમેદવારો પર કેટલાક લોકો હુમલો કરે છે, જે બાદ ઘટના સ્થળે હાજર પોલીસ દોડી આવે છે અને મામલો ઠાળે પાડે છે. बाहर निकल लेते हैं, हमारी हार हुई है, हमको जनता का जनार्दन ने जो मैंडेट दिया उसको हम स्वीकार करते हैं, लेकिन ये गुंडों की तरह बौखला गए थे और मैं साइड से निकल रहा था, मुझे नहीं पता मेरे को हमला होगा, तो पीछे से मेरे किसी ने छोटी पकड़ी और दिनेश पुरोहित ने आके मेरे को पीठ पे मारी और कान पे लगी. अच्छा, कौन से वार्ड से उम्मीदवार किस बात से मतलब हुआ था, कहाँ पर? उस बात नहीं, नारेबाजी कर रहे थे, तो मेरा दोस्त खड़ा था बाजू में कि यार हार जीत तो होती रहती है, नारेबाजी तो उन्होंने दिनेश पुरोहित ने आके मेरे को